નાબાદ 68 છે, બરાબર ને? અહીંયા 121 વાર રક્તદાન કરનારા એક જુવાન મિત્ર છે. પ્લીઝ કાકા હાથ ઉપર કરજો. રમણભાઈ આર પટેલ. હું સૌથી પહેલા તો એક સલામ કરવા માંગુ છું, પ્રણામ કરવા માંગુ છું આ સમાજના યુવા સંગઠનને. એટલા માટે કે આજ સુધી હું જેટલા શિબિરોમાં ગયો છું, રક્તદાન શિબિરોમાં, એમાં 4 થી મેક્સિમમ 10 ખાટલા હોય. આ પહેલી વાર આટલું મોટું વિશાળ રક્તદાન શિબિર હું જોઈ રહ્યો છું. આ કહેવા માટે નથી, સત્ય ઘટના કહી રહ્યો છું. સાહેબ, આ સમાજ તો દ્વારકાધીશનો સમાજ છે. તો મારાને બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને આ દ્વારકાધીશે માનવનું નિર્માણ કર્યું અને માણસે આજ સુધી બધું નિર્માણ કર્યું, વિજ્ઞાનની પ્રગતિ કરી, પણ માણસ આજ સુધી લોહી બનાવી શક્યો નથી અને જીવન બીજું નિર્માણ કરી શક્યો નથી. તો આ પ્રેરણા દ્વારકાધીશ વાળાના સમાજથી, આ રબારી માલધારી સમાજથી બધા જ હિન્દુસ્તાને પ્રેરણા લેવી જેવી છે. કે આજે જો એ લોકોએ પ્રણ કર્યો છે કે ઓછામાં ઓછી 600 બોટલો, એટલે એક બોટલ, એક ટીપું એક માણસનું જીવન પ્રદાન કરી શકે છે. તો માણસ આજ સુધી જીવન પ્રદાન નથી કરી શક્યો, પણ મને કહેતા આનંદ થાય છે કે આ માલધારી યુવા સંગઠને એક એટલો મોટો મહત્ પ્રયાસ કર્યો છે કે આ 600 બોટલથી બીજા 1000 લોકોના પ્રાણ બચાવી શકે એટલું મોટું કાર્ય કર્યું છે. અને ઈશ્વર આ સંગઠનને મોટા મોટા કાર્યો કરવા માટે પ્રેરે એવી શુભેચ્છાઓ આપું છું. મારો શો છે ગાંધીનગરમાં હમણાં 9 વાગે, પણ હું મારા મિત્રને અને આ કાર્યને માન આપીને અહીંયા આવ્યો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, મને જે સન્માન આપ્યો એ બદલ. અને ફરીથી એકવાર તમને વંદન અને એકવાર આ સંગઠનને મારા સેલ્યુટ. થેન્ક યુ વેરી મચ. મનોજભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારા આમંત્રણને માન આપીને. પાર્થ રાવલ અહીંયા ઉપસ્થિત છે. આયોજકોને કહીશ કે શાલ ઓઢાડીને પાર્થભાઈ પ્લીઝ મંચ પર આવે મનોજભાઈની સાથે. વિનય દેસાઈને પણ વિનંતી કે મંચ પર આવે. એમને પણ વિનય દેસાઈ યુવા આપણા કાર્યકર અને યુવાનો માટે ખાસ એક દાખલા રૂપ યુવા મોરચા પ્રદેશ કન્વીનર એવા વિનય દેસાઈ અને પાર્થ રાવલનું સન્માન આપણે શાલ ઓઢાડીને કરીશું. રામ બાલકદાસજી બાપુ અને સાણંદ બુવાજી, તેમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. બ્લડ ડોનેટ કરીને પછી મંચ પર આવે છે મિત્રો આ આપણા આમંત્રિત મહેમાનો. તાલીઓથી વધાવીશું. ડોક્ટર સંજય દેસાઈ, તેઓ પણ બ્લડ આપીને આપણી વચ્ચે આ આમંત્રિતો ઉપસ્થિત રહે છે. બહુ ગૌરવની વાત છે. જયંતિભાઈને વિનંતી કે મંચ આગળ આવે. અમૃતભાઈ મેરવાડા વિનય દેસાઈનું સન્માન કરશે. અમૃતભાઈ મેરવાડા વિનય દેસાઈનું સન્માન આ પ્રસંગે કરશે. ભરતભાઈ સુરપુરા, નમ્ર વિનંતી કે શાલ ઓઢાડીને પાર્થ રાવલનું પણ આ પ્રસંગે સન્માન કરીએ. પાર્થભાઈ પણ આપણા યુવાનોને પ્રોત્સાહિત કરવા અહીં ઉપસ્થિત છે. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર પાર્થ રાવલ, વિનય દેસાઈ. ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે ખાસ મનોજ જોશીને, એવા એક ઉત્કૃષ્ટ કલાકાર આપણી વચ્ચે તેઓ લઈને આવ્યા અને આપણા આમંત્રણને માન આપીને. આયોજક જે મિત્રો છે તેમને વિનંતી કે અહીં મંચ આગળ આવે. આયોજક મિત્રો, મનોજભાઈ એક ગ્રુપ ફોટો મનોજભાઈ જોડે પાડવાનો હોવાથી આયોજક મિત્રોને વિનંતી કે મંચ ઉપર આવી જાય ફટાફટ જરા પ્લીઝ. આયોજક મિત્રો,
બધાના હું નામ બોલું એના કરતા દરેક આયોજક મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે ફટાફટ એક ગ્રુપ ફોટો. રમેશભાઈ, જયંતિભાઈ, રઘુભાઈ વિસનગર, પ્રકાશભાઈ દિગડી, દશરથ ખોડલા, ભરત ડેર, જીગરભાઈ ઠીકરિયા, લાલભાઈ છઠિયાડા, રમેશભાઈ ભગત પાલનપુરથી જેમનું ગ્રુપ આવ્યું છે, રમેશભાઈ ભગતને વિનંતી કે મંચ પર આવે. રમેશભાઈ ભગત અને આયોજક મિત્રો પ્લીઝ મંચ પર આવો. એક ગ્રુપ ફોટો. મનોજભાઈ પણ અહીંથી એક યાદ લઈને જવા માંગે છે કે આવું એક ઐતિહાસિક ક્ષણનો હું પણ સાક્ષી બન્યો હતો. તો આયોજક મિત્રોને વિનંતી, છગનભાઈ મેરવાડા, મોહનભાઈ તેલાવી, ધરમસિંહભાઈ મોઢેરા, મહાદેવભાઈ જાદવનગર, શૈલેષભાઈ કુડેર, વિક્રમભાઈ સમીસા અને રણછોડભાઈ સામેત્રા. આ તમામ આયોજકોને પણ ખાસ ખાસ અભિનંદન રબારી સમાજ તરફથી આપવામાં આવે છે. ખૂબ જ અભિનંદન. આ રક્તદાન જે કેમ્પ નું આયોજન આપે કર્યું, ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ અગેન. મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર મનોજભાઈ, વિનય દેસાઈ અને પાર્થ રાવલનો ફરી એકવાર આભાર માનીએ છીએ. સમયના અભાવે તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. જયંતિભાઈને વિનંતી કે મંચ આગળ આવે. જયંતિભાઈ, જયંતિભાઈ બ્લડ આપી રહ્યા છે. રમેશભાઈ અહીંયા આવે. કાળુભાઈ ખોડિયાર અહીં ઉપસ્થિત છે, તેમને વિનંતી કે મંચ પર આવે. આમંત્રિત મહેમાનો અહીંયા હોય તો તેમને વિનંતી કે મંચ પર આવે. નારણભાઈ ને વિનંતી. કાળુભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. નાગજીભાઈ, ભુવાજી અને વીવી રબારી સાહેબ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગેમરભાઈ કાલેડા, રબારી સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બ્લડ ડોનેશન પણ ચાલુ છે મિત્રો. જ્યારે આમંત્રિત મહેમાનો જો બ્લડ આપીને અહીં આવતા હોય તો યુવાનોને નમ્ર વિનંતી કે તમે પણ બ્લડ ડોનેટ કરો, એક ઇતિહાસ રચો. અને આ ઇતિહાસ રચવાના અમે પણ સાક્ષી હતા એવું ગૌરવ ચોક્કસ આપણે લેવું પડે. અને તેથી નમ્ર વિનંતી કે તમામ જે કોઈ આ મેદાનમાં ઊભા છે માલધારી સમાજના યુવાનો, તેમને વિનંતી, આમંત્રિત મહેમાનો જે બ્લડ ડોનેટ કરીને આવે છે એ એમનામ નથી આવતા મિત્રો, એ લાગણીને લઈને બ્લડ ડોનેટ કરતા હોય છે, આપણો ઉત્સાહ વધારતા હોય છે. રમેશભાઈ લંડન અહીં આવે. રમેશભાઈ ગામ અલોડા અહીં આવે. ખાસ મંચ આગળ. હજુ પણ મિત્રો જે આજુબાજુ ઊભા છે તેમને વિનંતી કે ખુરશીમાં પોતાનું સ્થાન લઈ લે. બિલકુલ શાંતિથી આપણે આ પ્રોગ્રામ નિહાળવાનો છે, બ્લડ ડોનેટ કરવાનું છે, ડાયરો માણવાનો છે. અને કાલથી ક્રિકેટ ટુર્નામેન્ટની જે શરૂઆત થઈ રહી છે તેની પણ મજા પૂરા એક વીક સુધી આપણે માણવાની છે. રઘુભાઈ જોરણક જેઓ બ્લડ ડોનેટ કરીને આપણી વચ્ચે ઉપસ્થિત છે, રઘુભાઈનો પણ આભાર. તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો બ્લડ ડોનેટ થઈ રહ્યું છે. ઘણો બધો ઉત્સાહ દેખાઈ રહ્યો છે યુવાનોમાં. અને મોટી સંખ્યામાં જ્યારે યુવાનો બ્લડ ડોનેટ કરી રહ્યા છે ત્યારે આપને પણ નમ્ર વિનંતી. યુથ કોંગ્રેસના અને યુવાનો તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ.
મિત્રો, એક ખુશીની વાત એ છે કે જે આપણે અહીંયા ડાયરા માટે જે કલાકારો બોલાવ્યા છે, આ બ્લડ ડોનેશન થતું જોઈને તેમણે પણ પોતે બ્લડ આપવાનો નિર્ણય કર્યો છે અને આ મ્યુઝિકલ ગ્રુપ આખું જ્યારે બ્લડ ડોનેટ કરવા હાલમાં જઈ રહ્યું છે, તો તેમનો પણ આપણે આભાર માનીએ આ પ્રસંગે કે તેમણે પણ એવું ઈચ્છ્યું કે આ સમાજ જ્યારે આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરતો હોય તો અમે શા માટે નહીં. મિત્રો, આ એક ઉમદા કાર્ય બ્લડ ડોનેટ કરવું એ, અને કદાચ એના શબ્દો નથી મારી પાસે, પણ જ્યારે બ્લડ ડોનેટ કરો ને ત્યાર પછી જે આનંદ થાય છે અને કોઈકની જિંદગી બચાવવા માટે જ્યારે આપણે કોઈકને ઉપયોગી થઈએ, અને મિત્રોને વિનંતી કે જ્યારે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ અમારા યુવાનોના આમંત્રણને માન આપીને કોઈ પણ ભોજન કર્યા વગર જાય નહીં એવી પણ એક ખાસ અપીલ કરવામાં આવે છે. રક્તદાન કરો, ભોજન કરો, ડાયરાની મોજ માણો અને ક્રિકેટ ટુર્નામેન્ટ એક અઠવાડિયા સુધી માણવાનો આપણને અવસર. હવે સ્વાગત વિધિ કરીને જે સમાજની પરંપરા આપણા આમંત્રિતો સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, સંતો, મહંતો, તેમનું સન્માન હું આયોજકોને કહીશ કે આ પ્રસંગે સન્માન કરીને, સમય તમામનો કિંમતી છે તો હજુ પણ જે કોઈ મહેમાનો આવશે તેમનું પણ સન્માન આપણે કરતા રહીશું. ત્યારે મિત્રો, સન્માનની વાત કરીએ તો કદાચ આપણા સમાજનો પ્રસંગ હોય ત્યારે પ્રોટોકોલ કે આમનું પહેલા ને આમનું પછી એવું કોઈ જ પ્રોટોકોલ કે એવી કોઈ જ માન્યતા આપણે રાખતા નથી. સર્વ સમાન અને મંચ પર ઉપસ્થિત તમામ આદરણીય છે, સંત હોય, મહંત હોય, પરંતુ એમનું પણ એવું જ માનવું હોય છે કે જ્યારે સમાજની વચ્ચે ને સમાજના આવા ઉમદા કાર્ય માટે જ્યારે અમે આવ્યા હોય ત્યારે પ્રોટોકોલ જેવું કશું આપણે રાખતા નથી. એક દિલનો ઉમંગ, ઉત્સાહ અને તેનાથી જ્યારે વધાવતા હોઈએ તો એનાથી વિશેષ કશું જ નથી. ઇન્દ્ર વિજયસિંહ ગોહેલ યુથ કોંગ્રેસના અહીંયા ઉપસ્થિત છે, તેમનું પણ ફરી એકવાર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા આમંત્રણને માન આપીને એક મોટું રબારી સમાજનું ગ્રુપ એમની સાથે જોડાયેલું છે, યુવાનો એમના સંપર્કમાં છે અને એ જ આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે, તો એમનો પણ આભાર માનીએ છીએ. ગોપાલક વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન એવા ડોક્ટર સંજય દેસાઈ પણ અહીં ઉપસ્થિત છે. ડોક્ટર અનિલ નાયક મહેસાણાથી અહીં ઉપસ્થિત છે, તેમને પણ વિનંતી કે મંચ પર આવે. ડોક્ટર અનિલ નાયક. સંજયભાઈ દેસાઈ મંચ પર આવે. કુંચાવાડા. મોતીભાઈ સાંતી, મોતીભાઈ ચેહરભાઈ દેસાઈ, ગામ સાંતી, હાલ વસ્ત્રાલ.
જયેશભાઈ પાઠક મંચ પર આવે. મોતીભાઈ